દીવા કરતા નહીં, કાલ મરી જશો, આ દીવા રહી જશે, અને દીવા રહી જશે એટલે વસ્તીને ખબર નહીં હોય કે આ દીવા કોના હતા. આ ઘરમાં 10 દીવા કર્યા, ઘરની બહાર 10 દીવા કર્યા, જબરી જબરી માતાઓ બેહાડી છે, નથી બોલતી, નથી કામ કરતી, એક નાનું ટાપુ નથી કરતી. ચોખા ખાય છે, લાપસી ખાય છે, સુખડી ખાય છે, ચોખાએ ખાય છે, અને કલેજાના ધૂપઈ લેતી હશે. તોય આપણે બેસાડી ત્યારનું એને વિનંતી કરીએ છે, એને આજીજી કરીએ છે, તું રાજી થા, તું રાજી થા, અમને આમાંથી બહાર કાઢ, અમારું દુઃખ દૂર કર, અમારું આ કાર્ય અટક્યું છે પૂરું કરી આલ. નથી બોલતી, નથી જવાબ દેતી, નથી કામ કરતી, બસ દીવા બાળ્યા કર્યા, બાળ્યા કર્યા, બાળા કર્યા. એની પાછળ 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ દીવા કર કર્યા, માં જવાબ નથી આલતી. એવા હારી ગયેલા હોય, થાકી ગયેલા હોય, દીવા કરીને તૂટી ગયેલા હોય, અને કામ ના થયું હોય તો મારા જેવી મશાણી મેલડીને પહેલી ગોજો હું મેલડી છો. કોઈના બાપના હાથમાં ના આવું એ મેલડી છો. હું 52 મહાનની મહાણી મેલડી છો. ભલભલી માતાઓને હાથે લઈ નીકળી છો. પણ તમારી હોય તો પૂજજો, તમારા પૂર્વજની હોય તો દીવો આલજો, તમારા પૂર્વજની ભક્તિ કરીને ગયા હોય તો બેહાડીને પૂજજો. વધારાના દીવા માતાઓ કોની હતી? આ વર્ષો દર પેઢી દર પેઢી દર પેઢી દર પૂજાતી જશે, વસ્તી દુખી થશે. માતા તો છે જ નહીં, આ ખાલી દીવા બાળ્યા. બાકી મેં કીધું છે કે તમારી કુળદેવીના 21 મંગળવાર કરો, સુખડી ધરાવો, આરતી કરો, તમને સપને દર્શન દે ને એ ભગવતીઓ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. આજે કોઈ મને એમ કીધું કે માતાજી અમારા જીવનમાં દુઃખ છે, અમારે શું તકલીફ છે, શું અમારાથી એવા શું કર્મ થઈ ગયા, શું પાપ થઈ ગયા, શું ગુનો શું ભૂલો થઈ ગઈ કે અમે ડૂબતા જઈએ છે, દુઃખમાંથી બહાર નીકળતા નથી. રોજ નવો દુઃખ અને દર્દ પાણી માતા આવી છે, એ તને દુઃખ દે છે, એને વાળવી પડશે. તો માસ્તર મને 5 લાખ હાલવા વાળા પડ્યા છે, હું મેલડી છું. કેટલા? 5 લાખ. એક માતાને લઈ જાઓ, દુઃખવાળી માતાને લઈ જાઓ, 5 લાખ આલીએ છે લોકો. એવું કે કેટલા કે એમ? આમાંથી માતાજી એમને બહાર તો કાઢશે ને, દુઃખમાંથી દૂર તો થઈશું ને. આ રાત પડી અને ધોળ્યા, દિવસ પડી અને ધોળ્યા, આ કમાઈને લાયા અને ખર્ચો થઈ ગયો, મગજ કામ હવે કરતા નથી. હવે તો ભક્તિ કરવાનું મન થતું નથી. તો કદાચ આવા વિચાર થતા હોય ને તો પહેલી મેલડીને યાદ કરજો, હું મેલડી છું. 5 લાખ રૂપિયા આપીને દુઃખ મટાડવા વાળા પડ્યા છે. ઉછીના લાઈને આલીશું પણ દુઃખ મટી જાય તો સારું ને. રૂપિયાથી દુઃખ મટતા નથી, અને મટશે નહીં. એક નાળિયેર ફેરવીને મૂકી દેવાથી દુઃખ મટશે નહીં. 5 કે 50 તોલા વાળીને મેલી દેવાથી દુઃખ મટશે? એવી રીતે દુઃખ મટતા? એ તો લઈ જવા માટે મુકાવે છે માસ્તર. મને ઓળખો ને તો ઓળખાય. ખરો માડી ખરો. આ તો વાળીને મેલવું પડશે. એટલે 2 લાખનો દાગીનો મુકાવા. કેટલો મુકાવા પટેલ? 2 લાખ. હા, માતાજીને જામીન જોઈએ છે, માતાજીને ઉભા રાખવા પડશે, માતાજીને તો વ્યવહાર જોઈએ. 2 લાખનો દાગીનો લીધો, વસ્તી પરથી વાળ્યો, મૂકી દીધો,
જાઓ 6 મહિનાનો વદાળ. કેટલો? 6 મહિનાનો. 6 મહિનાનો વદાળ. 6 મહિનામાં બધું સારું થઈ જાય, દીકરો પરણી જાય, પેલું થઈ જાય, આ થઈ જાય, ત્યારે વ્યવહાર કરીશું. અને પછી કદાચ 6 ના 8 મહિના થાય ને કામ ના થાય ને પટેલ, હવે મૂળો તો પડ્યો છે, બાધા તો પડી છે, એટલે બીજે તો જવાય. એટલે 12 મહિનાનો ગરાક તો થઈ ગયો. હા બા. કેટલો? 12 મહિનાનો. 12 મહિનાનો ગરાક તો થઈ ગયો. પાછો રવિવાર તો ભરવાનો. મેં કોઈને કીધું નથી કે તમે રવિવાર ભરજો, હા બા. મારે કોઈની જરૂર. મેં કીધું છે મારા હોય એ જાય ને જતા રહે ને એ મારા નતા, આટલું જ છે. હા બા. વ્યવહારિક વાત છે ને. હા બા. મારા હોય જાય નહીં, જતા રે મારા નતા. અને ભાઈ બાપા કરીને પાછા ના લાવું તો મારા અવતારમાં ખોટ પડે મેળડી છો. જેટલા ગયા છે એમને સંદેશો આલું છો, તૈયાર થજો. દિવાળી પહેલા દિવાળી ના કર નાખું ને તો બરી મારા અવતારમાં ખોટ પડે. હા બા. 52 મહાનની મેળડી છો. હા. કોઈના બાપની થઈ નહીં થવાની નહીં આ કળિયુગમાં. કોઈને નથી કીધું કે શ્રીફળ વાળીને મેળવવું પડશે, દાગીનો વાળીને મેળવવો પડશે, રૂપિયા વાળીને મેળવવા પડશે. કોઈ નથી બતાયો. બોલું બન નહીં તો બર્યો અવતારમાં ખોટ પડ્યો આ મેલડી આ કળિયુગની અંદર. હા બા. ઘણી માતાઓ આવીને ગઈ આ કળિયુગની અંદર, બહુ માતાઓ આવીને ગઈ. બધાના મેલડી ધૂણવી છે, બધાના મેલડી બની જવું છે. મેલડી ખોટું હું તો દરેકને કહું છું કે મારું જોઈને કોઈ શીખતા નહીં, મારું જોઈને કોઈ શીખતા નહીં. હું તમને એ શીખવાડવા આવી છું, અંતે જતા ખોડિયાલ મળશે હું મેલડી છું, અંતે જતા બ્રહ્માણી મળશે હું મેલડી છું, અંતે જતા ચાઉંડ મળશે હું મેલડી છું, બુટ બલાટ અને બેચરા બેઠી છે હું મેલડી છું. અંતે જતા તમારી માતા તારવા આવશે,